આ બધા તીર્થ સ્થળોમાં જે ભગવાનની મૂર્તિઓ છે આ બધા તીર્થ સ્થળોમાં જે ભગવાનની મૂર્તિઓ છે એ ભગવાન આપણે ત્યાં પ્રત્યક્ષ રીતે ત્યાં રહેતા હોય છે કે આપણે ખાલી ભાવ દૃષ્ટિ હોય છે? એ ભગવાન ત્યાં પ્રત્યક્ષ રૂપે રહેતા હોય છે, ખાલી ભાવ રૂપે જ છે. પ્રત્યેક કોઈ રહેતું નથી, કોઈ નવરા નથી એવા કઈ મૂર્તિ બેહી રહે. કારણ પ્રત્યેક પોતાના દેશમાં જ રહે. અહીં તો આપણે મૂકેલી મૂર્તિ છે. આપણે મૂકીએ. હા, જેને શ્રદ્ધા હોય ત્યારે મૂર્તિ કામ કરે, શ્રદ્ધા ના હોય તેને મૂર્તિ કામ કરે નહીં. સમજાયું ને? શ્રદ્ધા ના હોય તેને મૂર્તિ કામ કરે નહીં. આથી મૂર્તિમાં એવી કઈ શક્તિ જ નથી એમ. મૂર્તિમાં કઈ એવી શક્તિ જ નથી. મૂર્તિ તો કે છે કે તારી બનાવી હું બની, તારી એક ફૂટી છે કે બે કે મૂર્તિ છે કે આપણને એક મોટી સાયન્સ છે, આપણું વિજ્ઞાન છે આપણું હિન્દુસ્તાનનું. મૂર્તિ હતું કારણ કે જો અહીંયા કે મંદિર કે દેરાસર કે મૂર્તિ હોય નહીં તો આ લોકો 3 મહિલ સુધી ચાલે તો પણ ભગવાન યાદ આવે નહીં. પણ આ 15 મિનિટ થાય દેરાસર આવે કે એ ભગવાન યાદ આવે. એટલે યાદ લાવવા માટે આ લોકોને યાદ લાવવા માટે આ બધી વ્યવસ્થા છે. એટલે આ મોટા મોટું વિજ્ઞાન છે આપણું, અને એ પરોક્ષ ભક્તિ કહેવાય છે. તમે મૂર્તિનું દર્શન કરો નહીં તે અમૂર્ત ને પહોંચે છે. કોને પહોંચે છે? અમૂર્ત ને પહોંચે. હા, કારણ મૂર્તિ સ્વીકારતી જ નથી. મૂર્તિ તો પોતે વિતરાગ, એ લે ને દે નહીં, એ જેનું હોય તેનું મોકલી આપે. પછી આપણા પાર્કમાં પછી બહુ ભોગ ચડાવવાના, બહુ બધી વિધિઓ કરવાની, 5-5 મિનિટે ભગવાન દેખાય ને પાછા ન દેખાય, દર્શન થાય ને આ બધું જે કરે છે એ યોગ્ય છે? મૂર્તિ નવડાવે, ધોવડાવે, મૂર્તિ કપડા પહેરાવે. આ ફોરેન ના સાયન્ટિસ્ટ જુએ ત્યાં કે છે આ મેડ મેન્ટલ લોક છે. આ કે છે શું કે ફોરેન ના સાયન્ટિસ્ટ શું કે આ મેડ લોકો છે, આ મૂર્તિને શું કામ નવડાવે છે, એનો અર્થ શું મિનિંગલેસ અને કપડા પહેરાવે છે. ત્યારે આપણા સાયન્ટિસ્ટ શું શોધખોળ કરી કે આ બીજી જગ્યાએ એમનું ચીટ ઠેકાણે ના રહે, ચીટ આવરી જગ્યાએ જશે તેના કરતા આવરી જગ્યાએ રાખો. આપડા સાયન્ટિસ્ટ શોધખોળ છે. આ ફોરેનના લોકોને સમજાય નહીં, કારણ કે બીજી જગ્યાએ આવરી જગ્યાએ જતું રહેશે જો આવરી જગ્યા નહીં આપો. એટલે મૂર્તિને નવડાવે, દોડાવે, કપડા પહેરાવે, આમ કરાવે. એટલે છે વૈજ્ઞાનિક બધું છે પદ્ધતિ આપડી વૈજ્ઞાનિક, પણ અત્યારે બગડી ગયેલી છે. અત્યારે એ છે તે સડી ગયેલી છે. સડી ગઈ છે, મૂળ સ્થિતિમાં નથી. એટલે લાભ જેવો જોયો મળતો નથી. કારણ કે એ લોકો તેમાં આગ્રહી થઈ ગયા. શું થયું? આગ્રહી. હા, બરાબર છે. દુરાગ્રહી થઈ ગયા. એકલા આગ્રહી નહીં, દુરાગ્રહી, મતાગ્રહી, કદાગ્રહી, હટાગ્રહી, બધું આવું થયું. એટલે પોઈઝન થઈ ગયું ઉઠતું. એના કરતા છોડી દે તો સારું. જે સારી વસ્તુ એની પર આગ્રહ કરે ને એટલે પોઈઝન થઈ જાય.